નમસ્કાર મિત્રો, મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, મોરબીના હળવદમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે। ત્યારે હળવદમાં ટ્રેક્ટરની ટોલી પલટી જતા તેમાં બેસેલા 10 લોકો પાણીમાં તણાયા છે। ત્યારે મિત્રો ઢવાણા ગામે વાકડું પસાર કરતા આ સમયે આ બનાવ બન્યો હતો। ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર તમને જણાવી દઈએ કે હાલમાં 10 લોકોમાંથી 4 લોકોને બચાવી લેવામાં આવ્યા છે। અન્ય 6 લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે। હાલમાં ઘટના સ્થળે ભારે વિભાગની ટીમ અને પોલીસની ટીમનો કાફલો પહોંચ્યો છે। ત્યારે મિત્રો હળવદમાં આજના દિવસમાં ડૂબી જવાની આ ત્રીજી ઘટના બની છે। આ પહેલાં દાણાદમાં એક મહિલા, બુટવડામાં એક યુવાન આજે ડૂબ્યો હતો અને ઢવાણા ગામમાં 10 લોકો પાણીમાં તણાઈ હોવાની આ ત્રીજી ઘટના બની છે। ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર તમને જણાવી દઈએ કે આ પહેલાં હળવદમાં દાણાદ ગામમાં રિક્ષા સહિત મહિલા તણાઈ હતી। રિક્ષામાં સવાર 4 લોકોમાંથી 3 લોકોને બચાવ કરવામાં આવ્યા હતા। ત્યારે એકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી। ત્યારે મિત્રો રમણપુરથી હળવદની જોડતો રોડ પરની વાકડ પર આ બનાવ બન્યો હતો। ત્યારે મિત્રો હળવદમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબકાયો છે। ત્યારે નાગરિકોને હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે મિત્રો હાલ માટે આટલું। મળીશું નવા અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।